આજરોજ વહેલી સવારે અમારી એલસીબીની ટીમ પીએસઆઈ સિંધવ સાહેબ અને રાજુ ગઢિયા, વાળા, કમલેશભાઈ વિઠિયા, સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન વહેલી સવારે 4 વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે. એવી બાતમી મળતા તાત્કાલિક 2 પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી. રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને 4 ગૌવંશ, 4 ને ટોટલ 5 ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં 8 આરોપી પણ મળી આવેલા. આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાંસ એટલે કે કપાયેલું ગૌમાંસ અને વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો, જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો. એટલે 8 આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને 2,80,350નો મુદ્દામાલ અમે કબજે કરેલ છે. એની અંદર છરા, નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશની કતલ કરવામાં. અમારી ટીમ છેલ્લા 4-5 દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલુ છે, પણ એ એકાતરા ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બચતા આ કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે. આશરે આ જે ગૌમાંસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જે ગુનાના કામે કબજા કરવાનું હોતું નથી, એનો નાશ કરવાનો હોય છે. કારણ કે જે વાછરડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલું હોવાથી એને ત્યાં જ વેનેટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌવંશ હોય એવું સર્ટિફિકેટ લઈને ગુનો દાખલ કરાવે. એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે. ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી. આની અંદર 2 આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર પશુ કતલના ગુનાઓ દાખલ થયેલ છે. એના ઉપર અમે કડક કાર્યવાહી કરશું.